મુખ્ય પ્રવેશ દ્વારનું કામ ચાલુ છે. આ આપણો પશ્ચિમ દિશાનો બાજુનો પ્રવેશ દ્વાર છે. તેમજ અહીંયા બંને બાજુ નાના પ્રવેશ દ્વાર મૂકવામાં આવેલા છે. આ ફરતી દિવાલની અંદર સાઈડ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રકારની આંબાની કલમ રોપવામાં આવી છે, ફળના ઝાડ રોપવામાં આવ્યા છે અને અહીંયા 50,000 લીટરના પાણીનો એક ટાંકો બનાવવામાં આવ્યો છે અને એમના ઉપર એક ઇલેક્ટ્રિક રૂમ બનાવવામાં આવી છે. ફરતી દિવાલની અંદર અને બહાર બંને બાજુ 1 વર્ષ પહેલાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જે વૃક્ષો તૈયાર થઈ રહ્યા છે અને કુબેર સંસ્કાર ધામની રોનક વધી રહી છે. એક સુંદર બાલકુબેર સંસ્કાર ધામનું અહીંયા નિર્માણ થઈ રહ્યું છે. પરમગુરુ અહીંયા બાલ સ્વરૂપે બિરાજમાન થશે, રાજા સ્વરૂપે બિરાજમાન થશે અને ભક્તજનોને દર્શન આપી આશીર્વાદ આપશે. આ આપણો પશ્ચિમ દિશાનો ઓપન પ્રવેશ દ્વાર છે. એ પણ સુંદર બનાવ્યો છે. બાલ તિલકના પ્રતીક સાથે
અને અહીંયા લખવામાં આવ્યું છે પ્રેમી બનો, અને આ બાજુના પિલરમાં બાલ તિલકના પ્રતીક સાથે નેમી બનોના સુંદર પ્રતીક સાથે આ પ્રવેશ દ્વાર મૂકવામાં આવ્યો છે. એવી ઈચ્છા છે કે આ પ્રવેશ દ્વારને પણ ઉપરથી કમાન લગાવી અને ગેટને પૂર્ણ કરી દઈએ. આ જે બાઉન્ડ્રીની કમ્પાઉન્ડ વોલ છે એમાં દરેક પિલર ઉપર બાલ તિલકનું પ્રતીક મૂકવામાં આવ્યું છે, જેનાથી આ દિવાલની શોભા અનેક ગણી વધી જાય છે. આ દિવાલ પણ ગ્રુ પાડીને સુંદર ડિઝાઇન સાથે બનાવવામાં આવી છે, એટલે આખું કમ્પાઉન્ડ સુંદર નયનરમ્ય દેખાય છે. હવે અહીંયા પૂર્વ દિશા તરફ આપણે જનરલ જાજરૂ અને બાથરૂમ બનાવવામાં આવ્યા છે. 2 જાજરૂ અને 2 બાથરૂમ અહીંયા ભાઈઓ માટે બનાવવામાં આવ્યા છે, અને 2 જાજરૂ અને બાથરૂમ મહિલાઓ માટે બનાવવામાં આવ્યા છે, જેની અહીંયા કમ્પાઉન્ડમાં પ્રથમથી આ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે તમે આ બાજુ જુઓ છો, આ પૂર્વ દિશા તરફ જ છે. આપણે એક રસોડા વિભાગ બનાવવામાં આવ્યો છે. એમનું મકાન છે 40 બાય 40માં આ મકાન બનાવ્યું છે. અહીંયા પણ સેપરેટ બાથરૂમ બનાવવામાં આવ્યા છે. આ અન્ન ક્ષેત્ર ભોજનશાળા છે, રસોઈ ઘર છે. એને પણ સુંદર એલિવેશન સાથે બાલ તિલકના પ્રતીક લગાવી અને બનાવવામાં આવ્યું છે. અહીંયા 40 બાય 20નો આ હોલ છે આખો, અને 20 બાય 20નો આ રસોડા વિભાગ છે. અને બાજુમાં 2 રૂમો બનાવવામાં આવી છે. એક આપણે વાસણ મૂકવા માટે, અને આ બીજી રૂમ છે આપણે રસોડાનું સીધું સામાન મૂકવા માટે. આ 20 બાય 40ની લોબી છે બધાને ભોજન કરવા માટે, અને બાજુમાં 2 જાજરૂ અને બાથરૂમ એક્સ્ટ્રા બનાવવામાં આવ્યા છે. અહીંયા સાઈડ ઉપરથી ઉપર જવાની સીડી છે. અહીંયા બાથરૂમ છે એક, અને બીજું બાથરૂમ અહીંયા આપણે બનાવવામાં આવ્યું છે. હવે અહીંયા આપણું જે મેઇન મંદિર છે એ મધ્ય ભાગની અંદર નિર્માણ થઈ રહ્યું છે, જે ગુરુગાદી સારસાપુરીની ડિઝાઇનમાં 3 ગર્ભગૃહ અને 3 શિખરવાળું બનાવવાનું આવશે. તેમજ એમના શિખરોની ડિઝાઇન પણ સેમ ગુરુગાદીની ડિઝાઇન પ્રમાણે બનાવવામાં આવશે. અત્યારે 9 ફૂટ ફાઉન્ડેશન પાયામાં કરવામાં આવ્યું છે, ને 9 ફૂટ એના ઉપર આ કામ થઈ ગયું છે પથ્થર ભરાઈને. એમાં વચ્ચે જે સભા મંડપ આવે એમાં આપણે નીચે ભોંયરું આ છોડેલું છે 19 બાય 19નો, અને એમાંથી આ બહાર નીકળવાનો રસ્તો છે 2 બાજુ.
અહીંયા સુધીનું કામ આપણું થઈ ગયું છે. આ પશ્ચિમ દિશા છે અને આ આપણી ઉત્તર દિશાનું મુખ્ય પ્રવેશ દ્વાર છે. ત્રણેય બાજુ પગથિયા મૂકવામાં આવ્યા છે. પરમગુરુનું ભવ્ય અને ઐતિહાસિક મંદિર અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના સોનારિયા ગામે થઈ રહ્યું છે. પરમગુરુના આશીર્વાદથી આ મંદિર આપના સૌના સહયોગથી જલ્દી પૂર્ણ થઈ જશે. ભક્તજનોએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને આપ સૌ પણ આપતા રહેજો. પરમગુરુનું કાર્ય છે. પરમગુરુના આશીર્વાદ આપણને મળશે અને ધનનો સદુપયોગ થશે. અહીંયા આપણા દેશનો ધ્વજ પણ લહેરાઈ રહ્યો છે, જે 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.